થાય, કારણ કે સ્વાભાવિક છે. હવે અત્યારે કથાના યજમાન પરિવાર કરશનભાઈ પુસ્તકનું પૂજન કરી રહ્યા છે. વક્તાશ્રીને પણ એવી સરસ મજાની પુષ્પની માળા પહેરાવી અને પૂજા કરશે. આદૌ પ્રેમવતી વૃષાંગ જનનમ સન્નૈક તીર્થાટનમ દુષ્કર્મોપશમમ ચ સાધુ શરણમ સદ્ધર્મ સંસ્થાપનમ હિંસા વર્જિત ભૂરિ યજ્ઞકર્ણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ આર્ય સ્થાપનમ અક્ષરાખ્ય ગમનમ સત્સંગી સજીવનમ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. જો બહુ સરસ શેરડીના સાંઠા આવી રીતે બધી જગ્યાએ ગોઠવી દેજો. રૂપાળા લાગે. જો આખું નાખું સરસ મજાની પાકેલી શેરડી, આ બહુ ઓરિજિનલ કહેવાય. અને જે કંઈ કરવું એ કરજો, પણ અવાજ ન કરજો. બસ માત્ર કથાના શબ્દ બધે એને શ્રવણ કરવા દેજો. આપણી કથા એક ધારી વહેતી રહી છે. ગઈકાલે સળંગ આખો દિવસ કથા સાંભળી. આજે એક સત્ર પૂર્ણ થયું, કથાનું મજા આવી ગઈ. જેમ કાલે આપણે સરસ જન્મોત્સવનો અચાનક ઓચિંતો આનંદ મેળવ્યો, એમ આજે પણ શેરડી ઉત્સવનો આનંદ મેળવીશું. શ્રી ઠાકોરજી ઘણી જગ્યાએ શેરડી જમ્યા એવી સંપ્રદાયને પાને લખાયેલી કથાઓ છે. ક્યાંક ચાકો લાગી ગયો, લોહી નીકળી આવીને પાટો બાંધ્યો, એવી પણ કથાઓ છે. પણ એ બધી કથાઓ મને ખબર ન હોય. વેદાંત સ્વામી બધું કોતીને ભેગું કરેલું હશે. એ આજે બરાબર ધડાકા દેવાના છે. તો શેરડીનો ઉત્સવ, શેરડીના પ્રસંગની કથાઓ આ શિક્ષાપત્રી અંતર્ગત આપણે શ્રવણ કરીશું. તો બધા જ અહીંયા બેઠેલા સંતોને વિનંતી કરું, પોતપોતાનું સ્થાન લઈ લે અને સ્થાન સ્વભાવે બસ વંદન કરીશ. વક્તાને કરશે આજની કથાનું મંગલાચરણ. હાલો. યસ્યાગ્નયા તપતિખે તપનો હિમાંશુ શાંતૈ કરૈ સુખયતે પ્રકટ પ્રતાપમ વાતિ પ્રકર સમપહાય સમીરણોપી ધર્મારિનાશકમહં હરે કૃષ્ણમીડે ધર્મારિનાશકમહં હરે કૃષ્ણમીડે. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય યસ્મિન પરિહિતે સ્યુર દ્રશ્યાંગાનિ ચાત્મનઃ તદૃશ્યં વસनं નૈવ પરિધાર્યં મદાશ્રિતૈઃ ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમારાધ્ય ભગવાન સ્વામિનારાયણ, આદરણીય પૂજનીય વંદનીય સર્વે સંતો, સાંખ્ય યોગી બહેનો, સમગ્ર કથાના યજમાન પરિવાર, ખેતાણી પરિવાર એવં કથાભિલાષી સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સુંદર શિક્ષાપત્રી ભાષ્યનું આપણે સૌ જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે શ્રીજી મહારાજે આપણા સૌના દૈનિક જીવનમાં આવતા નાના મોટા દોષો, એ દોષોનું નિવારણ કેવી રીતે થઈ શકે અને આપણા જીવનમાં સારો વિવેક કેમ જાગૃત થાય એના ઉપર ઘણા બધા શ્લોકોમાં ભગવાને જ્યારે વાત કરી છે ત્યારે આગળના શ્લોકમાં બહુ સરસ વાત બતાવી છે કે ભગવાન સ્વામિનારાયણ એમ કહે કે ભગવાને આ શરીર આપ્યું છે એ શરીર ઢાંકવા માટે આપેલું છે અને એ શરીર ઢાંકવા માટે વસ્ત્રની પહેલી પ્રાથમિકતા એટલે કે આવશ્યકતાની જરૂર પડે છે. અને વસ્ત્ર પહેરે થકે પણ મહારાજ કહે છે કે પોતાના અંગ દેખાય તેવું ભૂંડું વસ્ત્ર પણ ક્યારે પણ પહેરવું જોઈએ નહીં. અને આ જ વાતને સતાનંદ સ્વામી પણ સમર્થન આપતા એમ કહે કે આપણા શરીરના અમુક ગુપ્ત અંગો એવા છે કે જે અંગો ઢાંકવા માટે હોય છે અને એ અંગોને ઢાંકવા માટે વસ્ત્રો ધારણ કરવાનું વિધાન શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે. અને વસ્ત્રો ધારણ કર્યા પછી પણ જો યોગ્ય ગુપ્ત અંગો ઢંકાય નહીં તો પણ એ વસ્ત્ર છે નહીં ધારણ કરવા બરાબર કહેલું છે. જે પહેરવાથી પોતાના અંગ દેખાય એવું અતિ સૂક્ષ્મ વસ્ત્ર પણ ધારણ ન કરવું. ફાટેલું વસ્ત્ર પણ એ શાસ્ત્ર ના પાડે છે કે ફાટેલા વસ્ત્ર ક્યારે પણ પહેરવા જોઈએ નહીં. અમુક વસ્ત્રો એવા પ્રકારના આવે છે, આજે તમે જુઓ જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ એમ ફેન્સી ડ્રેસ, ફેન્સી કપડાં એટલા બધા માર્કેટમાં આવતા થઈ ગયા છે. તો અહીંયા શાસ્ત્ર ના પાડે છે કે મચ્છરદાની સમાન જારીવાળું વસ્ત્ર હોય એવા વસ્ત્રનું પણ ક્યારે પણ ધારણ કરવું જોઈએ નહીં. અરે મેલું વસ્ત્ર પહેરવાની પણ મનાઈ કરેલી છે. હા, પરંતુ કેવું પહેરવું? ઘાટવું હોય અને પવિત્ર હોય એવું વસ્ત્ર પહેરવું જોઈએ. આજે માર્કેટમાં જોશો તો એટલી પ્રકારની વેરાયટીઓ, ફેશન બધી આવતી ગઈ છે.
ઉલટાનો આપણને મનમાં પીડા થાય કે આ વસ્ત્રથી શરીર ઢંકાશે કે શરીરના અંગ છે ઉલટાના ઉઘાડા થશે. આજે જીન્સ તમે જુઓ તો જીન્સ પહેરતા હોય તો બંને જગ્યાએ ગુડા છે એ ગુડા દેખાતા હોય, અહીંયા તૂટેલી હોય, અને ક્યાંક ક્યાંક અમુક જગ્યાએ એવા ચીરા કરેલા હોય છે. વસ્ત્ર છે એ શરીરને ઢાંકવા માટે બનાવેલું છે, પણ એ જ વસ્ત્ર જો એના દ્વારા શરીરના અંગ જો ઉગાડા થતા હોય તો એ વસ્ત્ર ન પહેરવા બરાબર છે. તો હવે આમાં અમુક અપવાદ બતાવેલા છે કે અતિ ગરીબ હોય કે જેની પાસે કાંઈ ન હોય તો બિચારો એ એવા ફાટેલા કે તૂટેલા વસ્ત્ર પહેરતો હોય છે, અને કાં તો અતિ ત્યાગી હોય કે જેને પોતાના દેહનો સાવ અનાદર કરી નાખ્યો હોય એના માટે પણ ગમે તેવા વસ્ત્ર છે એ યોગ્ય હોય છે. પણ એના સિવાય મહારાજ કહે છે કોઈ પણ ધનાઢ્ય ગ્રહસ્થ હોય તેમને ક્યારે પણ મલિન વસ્ત્ર પહેરવા જોઈએ નહીં. ત્યાર પછીના શ્લોકની અંદર ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી એનું વિધાન બતાવવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત કોઈ પ્રકારે નહીં કરવી. ભક્તિ કરવી તો ભક્તિ પણ ધર્મની સાથે રહીને કરવી. અને બીજા વિધાનમાં એમ કહ્યું કે કોઈ એવા અજ્ઞાની મનુષ્યો હોય તો એમની નિંદાના ભય થકી પણ ભગવાનની સેવાનો કહેતા ભક્તિનો ક્યારે પણ ત્યાગ કરવો જોઈએ નહીં. શાસ્ત્રની અંદર ટોટલ 9 પ્રકારની જે ભક્તિ બતાવેલી છે એ 9 પ્રકારની ભક્તિ ધર્મે સહિત ભક્તિ કરવાની વાત શાસ્ત્રમાં બતાવેલી છે. અને કદાચ કોઈ ભક્તિ કરતો હોય પણ એની અંદર જો ધર્મ ન હોય અને મન ફાવે એવી ભક્તિ કરે તો એ ધર્મ વિનાની ભક્તિ છે એ પાંગડી ભક્તિ કહેલી છે. જેમ પાંગડો મનુષ્ય હોય એ ક્યારે પણ પર્વત ચડી શકે નહીં, એમ ધર્મ વિનાની ભક્તિ જે વ્યક્તિ ગમે એટલી કરતો હોય પણ એ ભક્તિ એને ક્યારે પણ મોક્ષના માર્ગ સુધી પહોંચાડી શકતી નથી. શરૂઆતમાં એમ લાગે કે આ ખરેખર ભક્તિ કરે છે. આજે તમે જુઓ સાઉથ ઇન્ડિયાની અંદર ભક્તિનું પ્રધાન પણ ખૂબ છે. લોકો સવારના પહોરમાં લુંગી પહેરી અને મંદિરમાં જતા હોય છે. કાર્તિક સ્વામીનું મંદિર હોય કે શ્રીરંગનાથ ભગવાનનું મંદિર હોય કે બાલાજી ભગવાનનું મંદિર હોય તો આ મંદિરોમાં સવારના પહોરમાં ઘણા બધા લોકો દર્શન કરવા માટે જતા હોય છે. ત્યાં જઈને પૂજા કરે, આરતી આરાધના બધું કરતા હોય છે. પણ એ જ લોકો પાછા ઘરે આવી અને અભક્ષ્ય એવી વસ્તુઓનું ભક્ષણ કરતા હોય છે. તો ભક્તિની પ્રધાનતા છે પણ એની પાછળ જે ધર્મ છે એ ધર્મ સાવ શિથિલ થયેલો જોવા આપણને મળતો હોય છે. તો આ કેના જેવું થાય છે? એક્ઝામ્પલ તરીકે પાણીનો એક ઘડો લઈએ આપણે, અને એ પાણીનો ઘડો નીચેથી તૂટેલો હોય તો ગમે એટલો પાણી ઉપરથી રેડીએ તો એ બધું પાણી છે ધીરે 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 ઘડામાંથી બહાર નીકળી જાય છે. એમ ભક્તિ ગમે એટલી કરતા હોય પણ એની સાથે જો ધર્મ નથી તો એ ભક્તિ ક્યારે પણ પુષ્ટિને પામતી નથી. હવે અહીંયા કને અમુક વસ્તુ સતાનંદ સ્વામી બતાવે છે કે જેમ એકાદશ્યામ ન ભુંજિતા વૈષ્ણવ પક્ષયોર દ્વયો. હવે એમ બતાવવામાં આવેલું છે કે ભગવાનના ભક્તોએ દરેક મહિનાની બંને એકાદશીના દિવસે ઉપવાસ કરવો. સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે. એકાદશીના દિવસે ઉપવાસ કરવાની જ્યાં વાત આવી છે તો સામે બીજી સ્મૃતિ એમ કહે છે કે ભગવાનને નૈવેદ્ય ધરી અને ભગવાનની પ્રસાદીનો કોડિયો જમનાર પુરુષને 6 મહિનાના ઉપવાસનું ફળ મળે છે. તો આ સારું જ ને. ભગવાનને જમાડીને જમ્યા રાખો, ભગવાનને જમાડીને જમ્યા રાખો, 6 મહિનાના ઉપવાસનું ફળ મળે છે. તો એના કરતા એકાદશીના જલસા કરો, મોજ કરો. તો એનું પણ અહીંયા કને સમાધાન બતાવેલું છે. તો એ સમયે ભગવાનની પ્રસાદીના મહાત્મ્ય રૂપ ભક્તિ વડે કરીને ઉપવાસ રૂપ જે પોતાનો ધર્મ છે એ ધર્મનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. કદાચ 6 માસના ઉપવાસનું ફળ જતું કરી દેવું પણ એકાદશીના દિવસે જે ઉપવાસ રૂપ પોતાનો જે ધર્મ છે એ સ્વધર્મને ક્યારે પણ જતો કરવો જોઈએ નહીં, એવું વિધાન અહીંયા કને બતાવવામાં આવેલું છે. એટલે ભગવાનના ભક્તોએ પણ બહુ ખાસ ખ્યાલ રાખવો. ભક્તિના નામે કરીને ધર્મની અંદર શિથિલતા તો આવી જતી નથી ને. ધર્મ છે એ પાયો છે, બેઝ છે, ફાઉન્ડેશન છે.
અને ધર્મમાં જેટલી શિથિલતા નબળાઈ આવતી જશે તો ભક્તિરૂપી આપણે બિલ્ડિંગ તો ઉપર બનાવતા જશું પણ નીચેના પાયા છે એ નબળા છે. એટલે જેટલા પાયા નબળા, બિલ્ડિંગ ભલે મજબૂત દેખાતી હોય પણ એને પડતા વાર લાગતી નથી. બીજી યુક્તિમાં મહારાજ કહેવા એ માંગે છે કે કોઈક ભગવાનની ભક્તિ કરતો હોય તો આજે દુનિયાની અંદર ઘણા લોકો એના ઉપર કોમેન્ટ મારવા વાળા હોય છે. અને તમે ઘણા એમ જોયું હશે તો અજ્ઞાની લોકો જે કોઈ જાણતા નથી આ વાતને અને એવા લોકો નિંદા કરતા હોય છે. અજ્ઞાની કહેવાય કોને? અજ્ઞાની એને કહેવાય કે જે ભગવાનના ભક્તો અને સધર્મ અને જેનું કોઈ જ્ઞાન જ નથી. જે લોકો કોમેન્ટ મારતા હોય છે ને, સમજી લેવાનું એને આ વસ્તુનું જ્ઞાન જ નથી, એટલા માટે કોમેન્ટ મારે છે, એટલે જ અજ્ઞાની છે. એ શું આ સવારના પોરમાં વહેલા ઉઠીને નાવાનું ધોવાનું ના ડોંગ દતિંગ ને ટીલા ટપકા ને મંદિરે જાવું આ તે વડે શું છે? એ તિલક ચાંદલો કરો, તમે પૂજા કરો, આવી બધી વસ્તુ કરવાની શું ખરેખર જરૂર ખરી? તો આવી કોઈક નિંદા કરતું હોય તો ભગવાનના ભક્તોએ ક્યારે પણ આવા પ્રકારની જે નિંદા છે એ નિંદા સાંભળવી જ નહીં. બોલવા વાળા છે દુનિયામાં એ કાયમ બોલ્યા જ રાખશે. અને અમુક માણસો દુનિયામાં એવા રહેવાના જ, અહીંયા હોય કે બધી જગ્યાએ હોય. નિંદા કરવા વાળા લોકો આ દુનિયાની અંદર ઓછા નથી હોતા. અને એટલા માટે જ આપણા કવિઓએ એમ કહ્યું છે કે અમુક એવા વ્યક્તિ જીવનમાં રાખવા. કેવા? કે જે આપણી નિંદા કરે. પ્રશંસા કરવા વાળા તો ઘણા લોકો આ દુનિયામાં હોય છે, પણ 2-4 માણસો એવાય રાખવા કે જે આપણી નિંદા કરતા હોય. એટલે એના ઉપરથી ખ્યાલ આવે ખરો. કેવા સરસ શબ્દો આપણા કવિઓએ કહેલા છે કે નિંદક નિયરે રખીએ આંગન ફૂટી છવાય. જય હો. નિંદક નિયરે રાખીએ આંગન છૂટી છ. અને ક્યાંક અમુક જગ્યાએ એવા ચીરા કરેલા હોય છે. વસ્ત્ર છે એ શરીરને ઢાંકવા માટે બનાવેલું છે, પણ એ જ વસ્ત્ર જો એના દ્વારા શરીરના અંગ જો ઉગાડા થતા હોય તો એ વસ્ત્ર ન પહેરવા બરાબર છે. તો હવે આમાં અમુક અપવાદ બતાવેલા છે કે અતિ ગરીબ હોય કે જેની પાસે કાંઈ ન હોય તો બિચારો એ એવા ફાટેલા કે તૂટેલા વસ્ત્ર પહેરતો હોય છે. અને કાં તો અતિ ત્યાગી હોય કે જેને પોતાના દેહનો સાવ અનાદર કરી નાખ્યો હોય, એના માટે પણ ગમે તેવા વસ્ત્ર છે એ યોગ્ય હોય છે. પણ એના સિવાય મહારાજ કહે છે કોઈ પણ ધનાઢ્ય ગ્રહસ્થ હોય તેમને ક્યારે પણ મલિન વસ્ત્ર પહેરવા જોઈએ નહીં. ત્યાર પછીના શ્લોકની અંદર ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી એનું વિધાન બતાવવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત કોઈ પ્રકારે નહીં કરવી. ભક્તિ કરવી તો ભક્તિ પણ ધર્મની સાથે રહીને કરવી. અને બીજા વિધાનમાં એમ કહ્યું કે કોઈ એવા અજ્ઞાની મનુષ્યો હોય તો એમની નિંદાના ભય થકી પણ ભગવાનની સેવાનો કહેતા ભક્તિનો ક્યારે પણ ત્યાગ કરવો જોઈએ નહીં. શાસ્ત્રની અંદર ટોટલ 9 પ્રકારની જે ભક્તિ બતાવેલી છે એ 9 પ્રકારની ભક્તિ ધર્મે સહિત ભક્તિ કરવાની વાત શાસ્ત્રમાં બતાવેલી છે. અને કદાચ કોઈ ભક્તિ કરતો હોય પણ એની અંદર જો ધર્મ ન હોય અને મન ફાવે એવી ભક્તિ કરે તો એ ધર્મ વિનાની ભક્તિ છે એ પાંગડી ભક્તિ કહેલી છે. જેમ પાંગડો મનુષ્ય હોય એ ક્યારે પણ પર્વત ચડી શકે નહીં, એમ ધર્મ વિનાની ભક્તિ જે વ્યક્તિ ગમે એટલી કરતો હોય પણ એ ભક્તિ એને ક્યારે પણ મોક્ષના માર્ગ સુધી પહોંચાડી શકતી નથી. શરૂઆતમાં એમ લાગે કે આ ખરેખર ભક્તિ કરે છે. આજે તમે જુઓ સાઉથ ઇન્ડિયાની અંદર ભક્તિનું પ્રધાન પણ ખૂબ છે. લોકો સવારના પહોરમાં લુંગી પહેરી અને મંદિરમાં જતા હોય છે. કાર્તિક સ્વામીનું મંદિર હોય કે શ્રીરંગનાથ ભગવાનનું મંદિર હોય કે બાલાજી ભગવાનનું મંદિર હોય, તો આ મંદિરોમાં સવારના પહોરમાં ઘણા બધા લોકો દર્શન કરવા માટે જતા હોય છે. ત્યાં જઈને પૂજા કરે, આરતી આરાધના બધું કરતા હોય છે. પણ એ જ લોકો પાછા ઘરે આવી અને અભક્ષ્ય એવી વસ્તુઓનું ભક્ષણ કરતા હોય છે. તો ભક્તિની પ્રધાનતા છે પણ એની પાછળ જે ધર્મ છે એ ધર્મ સાવ શિથિલ થયેલો જોવા આપણને મળતો હોય છે.
તો આ કેના જેવું થાય છે? એક્ઝામ્પલ તરીકે પાણીનો એક ઘડો લઈએ આપણે, અને એ પાણીનો ઘડો નીચેથી તૂટેલો હોય તો ગમે એટલો પાણી ઉપરથી રેડીએ તો એ બધું પાણી છે ધીરે 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 ઘડામાંથી બહાર નીકળી જાય છે. એમ ભક્તિ ગમે એટલી કરતા હોય પણ એની સાથે જો ધર્મ નથી તો એ ભક્તિ ક્યારે પણ પુષ્ટિને પામતી નથી. હવે અહીંયા કને અમુક વસ્તુ સતાનંદ સ્વામી બતાવે છે કે જેમ એકાદશ્યામ ન ભુંજિતા વૈષ્ણવ પક્ષયોર્દ્વયો. હવે એમ બતાવવામાં આવેલું છે કે ભગવાનના ભક્તોએ દરેક મહિનાની બંને એકાદશીના દિવસે ઉપવાસ કરવો. સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે. એકાદશીના દિવસે ઉપવાસ કરવાની જ્યાં વાત આવી છે તો સામે બીજી સ્મૃતિ એમ કહે છે કે ભગવાનને નૈવેદ્ય ધરી અને ભગવાનની પ્રસાદીનો કોડિયો જમનાર પુરુષને 6 મહિનાના ઉપવાસનું ફળ મળે છે. તો આ સારું જ ને. ભગવાનને જમાડીને જમ્યા રાખો, ભગવાનને જમાડીને જમ્યા રાખો, 6 મહિનાના ઉપવાસનું ફળ મળે છે. તો એના કરતા એકાદશીના જલસા કરો, મોજ કરો. હે, તો એનું પણ અહીંયા કને સમાધાન બતાવેલું છે. તો એ સમયે ભગવાનની પ્રસાદીના મહાત્મ્ય રૂપ ભક્તિ વડે કરીને ઉપવાસ રૂપ જે પોતાનો ધર્મ છે એ ધર્મનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. કદાચ 6 માસના ઉપવાસનું ફળ જતું કરી દેવું, પણ એકાદશીના દિવસે જે ઉપવાસ રૂપ પોતાનો જે ધર્મ છે એ સ્વધર્મને ક્યારે પણ જતો કરવો જોઈએ નહીં, એવું વિધાન અહીંયા કને બતાવવામાં આવેલું છે. એટલે ભગવાનના ભક્તોએ પણ બહુ ખાસ ખ્યાલ રાખવો. ભક્તિના નામે કરીને ધર્મની અંદર શિથિલતા તો આવી જતી નથી ને. ધર્મ છે એ પાયો છે, બેઝ છે, ફાઉન્ડેશન છે. અને ધર્મમાં જેટલી શિથિલતા નબળાઈ આવતી જશે તો ભક્તિ રૂપી આપણે બિલ્ડિંગ તો ઉપર બનાવતા જશું, પણ નીચેના પાયા છે એ નબળા છે. એટલે જેટલા પાયા નબળા, બિલ્ડિંગ ભલે મજબૂત દેખાતી હોય પણ એને પડતા વાર લાગતી નથી. બીજી યુક્તિમાં મહારાજ કહેવા એ માંગે છે કે કોઈક ભગવાનની ભક્તિ કરતો હોય તો આજે દુનિયાની અંદર ઘણા લોકો એના ઉપર કોમેન્ટ મારવા વાળા હોય છે. અને તમે ઘણા એમને જોયું હશે. તો અજ્ઞાની લોકો જે કોઈ જાણતા નથી આ વાતને, અને એવા લોકો નિંદા કરતા હોય છે. અજ્ઞાની કહેવાય કોને? અજ્ઞાની એને કહેવાય કે જે ભગવાનના ભક્તો અને સધર્મને જેનું કોઈ જ્ઞાન જ નથી. જે લોકો કોમેન્ટ મારતા હોય છે ને, સમજી લેવાનું એને આ વસ્તુનું જ્ઞાન જ નથી, એટલા માટે કોમેન્ટ મારે છે, એટલે જ અજ્ઞાની છે. શું આ સવારના પોરમાં વહેલા ઉઠીને નાવાનું, ધોવાનું, ના ડોંગ દતિંગને ટીલા ટપકા અને મંદિરે જવું, આ તે વડે શું છે? તિલક ચાંદલો કરો, તમે પૂજા કરો, આવી બધી વસ્તુ કરવાની શું ખરેખર જરૂર ખરી? તો આવી કોઈક નિંદા કરતું હોય તો ભગવાનના ભક્તોએ ક્યારે પણ આવા પ્રકારની જે નિંદા છે એ નિંદા સાંભળવી જ નહીં. બોલવા વાળા છે દુનિયામાં એ કાયમ બોલ્યા જ રાખશે. અને અમુક માણસો દુનિયામાં એવા રહેવાના જ, અહીંયા હોય કે બધી જગ્યાએ હોય. નિંદા કરવા વાળા લોકો આ દુનિયાની અંદર ઓછા નથી હોતા. અને એટલા માટે જ આપણા કવિઓએ એમ કહ્યું છે કે અમુક એવા વ્યક્તિ જીવનમાં રાખવા. કેવા? કે જે આપણી નિંદા કરે. પ્રશંસા કરવા વાળા તો ઘણા લોકો આ દુનિયામાં હોય છે, પણ 2-4 માણસો એવા રાખવા કે જે આપણી નિંદા કરતા હોય, એટલે એના ઉપરથી ખ્યાલ આવે ખરો. કેવા સરસ શબ્દો હોય આપણા કવિઓએ કહેલા છે. તો ત્યારે એનું પણ સમાધાન શાસ્ત્રની અંદર બતાવેલું છે કે 2 શેરવારી આપણે કંઠી ધારણ કરીએ છીએ તો એમાં જુગલ ઉપાસનાના દર્શન થાય છે. રાધા અને કૃષ્ણ, લક્ષ્મીજી અને નારાયણ, આવી રીતે જુગલ ઉપાસના રૂપ આ કંઠી છે એ કંઠીના દર્શન થાય છે. ત્યાર પછી આવે છે તિલક. તો તિલકની આજ્ઞા પણ શ્રીજી મહારાજ કહે છે કે હૃદયની અંદર, લલાટમાં અને બંને બાહુમાં, એટલે 4 જગ્યાએ છે એ મૂળ તિલક કરવું જોઈએ અને જોઈએ જ. અવશ્ય ધારણ કરવું જોઈએ. હવે આમાં સમજવા જેવું છે. બૃહદનારાયણ પુરાણની અંદર એમ કહેલું કે ઉદ્ધવ પુંડ્ર તિલક ધારણ કર્યા વિના મનુષ્યોએ કરેલા યજ્ઞ, દાન, તપ, હોમ, સ્વાધ્યાય અને પિતૃકર્મ, જે કાંઈ સત્કર્મ કરેલું હોય બધું વ્યર્થ જાય. સમજાય છે ને? એટલે તિલક ચાંદલો ફરજિયાત હોવો જરૂરી છે.
નો કોમ્પ્રોમાઇઝ હિયર. અને એના વગર જે કાંઈ કર્મ કરવામાં આવે એ બધું નિષ્ફળ જાય છે, જાય છે અને જાય છે. હારિત મુનિએ ત્યાં સુધી કીધેલું છે કે ઉર્ધ્વ પુંડળ તિલક ધારણ કર્યા વિના સંધ્યાદિક આદિ જો કર્મ કરે ને તો કર્મને રાક્ષસો લઈ જાય છે અને કર્મ કરનારો છે એ નરકમાં જાય છે. એટલે આપણે વિચાર કરીએ કે ભગવાને આપણને જે આ વૈષ્ણવના જે ચિહ્નો આપેલા છે એ ચિહ્નો કેટલા અસરદાર છે, અસાધારણ ચિહ્નો છે. અને ઉર્ધ્વ પુંડ્ર તિલક એટલે આપણે ઊંચું કરીએ છીએ, બરાબર ને? ત્રિપુંડ્ર હોય શિવ ભગવાનનું તો આવી રીતે આડું હોય છે. આપણા સંપ્રદાયનો ઉર્ધ્વ પુંડ્ર એટલે કે ઉપર ગતિ કરનારું છે. તો ઉપર બતાવેલું છે આવી રીતે, તો એનો પણ અર્થ એ છે કે હંમેશા ઉર્ધ્વ ગતિને સૂચવનારું છે. અને જે પોતાના કપાળની અંદર ભાલમાં આ ઉર્ધ્વ પુંડ્ર તિલક ધારણ કરે તો હંમેશા એની ઉર્ધ્વ ગતિ થાય છે. અધોગતિ ક્યારે પણ એ ભક્તની થતી જ નથી. તો હવે આપણે જે તિલક કરીએ છીએ એ તિલક કેવી રીતે કરવું એનો વિધિ આગલા શ્લોકમાં બતાવે છે કે એ તિલક છે એ ગોપીચંદન વડે કરીને કરવું. તિલક ગોપીચંદન વડે કરીને કરવું, અથવા તો ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું હોય તો એવો કેસર થી યુક્ત એવું પ્રસાદીનું ચંદન, એ ચંદન વડે કરીને એ તિલક કરવું જોઈએ. આપણે તો બહુ સારું છે, ભુજની અંદર સંતો છે એ ચંદન ઘસી ઘસીને તિલક ચંદન તૈયાર કરે, પછી એ ચંદનની અંદર ઓલી માટી મિક્સ કરે અને એ માટી દ્વારા ગોપીચંદન તૈયાર થાય અને પછી એ ગોપીચંદનથી આપણે ભાલની અંદર તિલક કરતા હોઈએ છીએ. તો હવે ગોપીચંદનને બદલે કદાચ બીજી માટી તિલક માટે પણ લઈ શકાય છે. તો એનો પણ એ વિધિ સ્કંદ પુરાણની અંદર બતાવવામાં આવ્યો છે કે તુલસીના થડની કોઈ માટી હોય તો એના દ્વારા પણ તિલક તમે કરી શકો છો, ગોપીચંદનથી કરી શકો છો, અથવા તો ભગવાન શ્રી હરિના પ્રસાદી રૂપ ચંદન હોય એનાથી પણ તિલક કરી શકીએ છીએ. હવે તિલક થઈ ગયું એનાથી પૂરું નથી થતું. તિલક કર્યા પછી ભાલના મધ્ય ભાગને વિશે એવો જે ગોળ ચાંદલો, એમાં પણ બે વિભાગ બતાવેલા છે. કાં તો કેસર કુંકુમાદિ યુક્ત હોય એનાથી કરવું, એટલે કે આપણે જેને કંકુ કહીએ છીએ, કાં તો કંકુથી ચાંદલો કરવો અને કાંક તો ભગવાનનું પ્રસાદીનું જે ચંદન છે એ ચંદનથી ચાંદલો કરવો. હવે આમાં ઘણા એમ લોકોને બિચારાને સ્કિનની એલર્જી હોય છે. મને જેમ ફૂલની એલર્જી છે, આ સાચું કહી દે. જો મારી સામે ફૂલ આવે ને એટલે નાકમાંથી ગંગા જમુના ચાલુ થાય અને આંખું લાલ થઈ જાય છે. એમાં હજારીના ફૂલ ને અમુક ફૂલની સાથે તો ખબર નહીં પૂર્વજન્મને કેવી ભાઈ બંધાઈ, એ મને આ પરંપરા છે. મને એક નહીં, અમારા ગુરુને પણ આવું છે. એટલે સ્વાભાવિક છે ને, અમુકને હોય. દયા કરજો ભાઈ. એટલે અહીંયા જે વિધિ બતાવવામાં આવેલો છે, તો આપણે આપણા ભાલને વિશે જો અમુક બધાની સ્કિન છે એ બરાબર હોતી પણ નથી, અમુકને રિએક્ટિવ સ્કિન હોય છે, તો એને કદાચ કંકુ અનુકૂળ ના આવતો હોય તો ચંદનનો ચાંદલો તો એને ફરજિયાત વચમાં કરવો જોઈએ. અને જો કંકુ બરાબર આવતો હોય તો એ ભગવાનના પ્રસાદીનો જે કુમકુમ છે એ કુમકુમ વડે કરીને સરસ મજાનો ગોળ ચાંદલો કરવો જોઈએ. હવે એ ચાંદલો પણ કેવો કરવો જોઈએ? વ્યવસ્થિત કરવો જોઈએ. આરીસામાં જોઈ અને ભાલની અંદર એવો સરસ રૂડો રૂપાડે એવો કરવો જોઈએ. બહુ નાનો પણ નહીં અને ભેંસ ભડકે એવડો મોટો પણ નહીં. એ ચાંદલાનો પણ માપ હોય ને. અમુક તો છોકરા ઓલી ચૂંક નાખીને કરતા હોય, પછી આપણે જોવું હોય તો બિલોની કાચ લઈને જોવો પડે ને કે છે કે નહીં. હાવ એટલો નાનો પણ ના ચાલે. એવરેજ પ્રમાણે જે હોય તો એવરેજ પ્રમાણે વ્યવસ્થિત દેખાવો જોઈએ. તો આવી રીતે તિલકનો વિધિ બતાવેલો છે. પછી હવે ત્યારથી આગળ જે ભગવાન શ્રી કૃષ્ણના એવા સત્સુદ્ર ભક્તો હોય એમના માટેનો વિધિ શ્લોકમાં બતાવ્યો છે કે એમણે તુલસીની માળા ધારણ કરવાનો પણ વિધિ એમના માટે છે. અને ઉર્ધ્વ પુંડ્ર તિલક જે આગળ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણને બતાવ્યા છે, એવા સત્સુદ્રને માટે અહીંયા વિધિ બતાવેલો છે. તો શુદ્રો બે પ્રકારના છે, એક સત્સુદ્ર છે અને બીજા છે અસત્સુદ્ર. તો સત્સુદ્ર કેને કહેવામાં આવે છે? કે જે પોતાના ધર્મની અંદર રહેતા હોય એને સત્સુદ્ર કહેવામાં આવે, અને ધર્મથી જે ભ્રષ્ટ થયા હોય એ બધાને અસત્સુદ્ર કહેવામાં આવે છે. તો આવી રીતે સત્સુદ્ર અને અસત્સુદ્ર છે, આ બંનેનો વિધિ બતાવેલો છે.
હવે સત્સુદ્ર થકી પણ બીજા જે નીચે જાતિના જે ભગવાનના ભક્તો કોઈક હોય તો એમના માટેનો વિધિ એવો છે કે એમણે ચંદનાની કાષ્ટ છે એની બેવડી માળા તે ભગવાનની પ્રસાદીને કરાવીને કંઠને વિશે ધારણ કરવી. એમના માટે લલાટને વિશે ચાંદલો કરવાનો વિધિ બતાવેલો છે, પણ તિલકનો વિધિ નથી. એટલે કેવળ એમને છે એ ચાંદલો કરવો, પણ તિલક કરવું જોઈએ નહીં. પણ એમને ભક્તિ કરવાનો અધિકાર પૂરેપૂરો છે. ભગવાનના નામ સ્મરણની અંદર ગમે તેવો વ્યક્તિ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય કે શુદ્ર હોય, ભગવાનના નામ સ્મરણ એટલે ભક્તિ કરવામાં એમને પૂરેપૂરો અધિકાર બધાને આપવામાં આવેલો છે. એટલે આવી રીતે આ વિધિ આની અંદર બતાવેલો છે. હવે સમજી લો, કોઈક બ્રાહ્મણ હોય, વર્ષોથી એમની કોઈક પરંપરા ચાલતી આવતી હોય અને શિવના ઉપાસક હોય. એટલે શિવના ઉપાસકો એટલે ત્રિપુંડ્ર કરવાના હોય, આડું તિલક કરતા હોય અને પરંપરામાં રુદ્રાક્ષની માળા ધારણ કરતા હોય છે. તો આ બે પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવતા હોય ને એ બ્રાહ્મણ પછી વૈષ્ણવ થાય. ઘણી વખત એવું છે કે શૈવનો ધર્મ પડાતો હોય ને શૈવ ધર્મ પછી વૈષ્ણવ ધર્મની અંદર આવતા હોય છે, તો પણ શ્રીજી મહારાજ અહીંયા કને એમના ધર્મમાં બાધ ના આવે, કુટુંબ કે સમાજમાં ક્યાંય પ્રોબ્લેમ ન થાય એટલા માટે મહારાજ એમ કહે છે કે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ત્યાગ નહીં કરવો. કે તમે ભલે હૃદયથી વૈષ્ણવ ધર્મ સ્વીકાર કર્યો છે, પણ તમારી કુળ પરંપરાની અંદર ચાલ્યો આવતો જે ધર્મ છે એ ચિહ્નો છે, એ ચિહ્નો એને અવશ્ય રાખવા જોઈએ. નહીંતર ઘણી વખત એક જ ઘરની અંદર આવી પરિસ્થિતિ સમસ્યા થતી હોય છે. તો શ્રીજી મહારાજ અહીંયા કને કેવા એ માંગે છે કે પોતાની કુળ પરંપરાથી ચાલ્યો આવતો જે ધર્મ છે તો એમાં વાંધો નથી. પછીના શ્લોકમાં નારાયણ અને શિવજી આ બેના એકાત્મપણાની વાત કરેલી છે. જુઓ, તમને ખ્યાલ હોય તો વર્ષો પહેલા શૈવ ધર્મ અને વૈષ્ણવ ધર્મ વિશે ઘણા બધા દ્વંદ્વ થયા છે. શિવ કાંચી અને વિષ્ણુ કાંચી જે લોકો ગયા હશે એમને ખ્યાલ હશે, આ ઇતિહાસ જાણ્યો હશે. તો એટલો ભયંકર લોહિયાળ ઇતિહાસ છે કે શિવના ભક્તો એમ માનતા કે અમારા શિવથી મોટો આ દુનિયામાં કોઈ નથી. શિવ પરતરમ નાસ્તિ, શિવથી મોટું આ દુનિયામાં બીજું કોઈ નથી. તો વૈષ્ણવ ભક્તો એમ માનતા કે વિષ્ણુથી મોટું આ દુનિયાની અંદર કોઈ નથી. આવા દ્વંદ્વ ઘણા વર્ષો સુધી ત્યાં ચાલેલા છે. સ્વામિનારાયણ ભગવાને તમે જુઓ કેટલી સરસ મજાની વાત અહીંયા કને કરેલી છે. જો જેના માટે જે શ્રેષ્ઠ હોય છે એ શ્રેષ્ઠ હોય છે અને સર્વોપરી હોય છે. આપણે એમાં કોઈ દિવસ ક્યારેય પણ વિવાદ પણ ન કરાય. જેને જે ભગવાન મળ્યા છે એના માટે એ સર્વોપરી છે. આપણને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો છે એટલે આપણા માટે ભગવાન સ્વામિનારાયણ છે એ સર્વોપરી છે. પણ સમય જતાં જતાં જ્યારે એ શાસ્ત્રનું વાસ્તવિક જ્ઞાન એને પ્રાપ્ત થશે ત્યારે એને સમજાઈ જશે કે એકચ્યુઅલી વાસ્તવિક વસ્તુ શું છે. તો એવા સમયની અંદર આવી ભયંકર પરિસ્થિતિ હતી. તો શ્રીજી મહારાજ અહીંયા કને કહેવા એ માંગે છે કે શિવ અને વિષ્ણુ છે આ બંને એક જ છે, બંને પોતપોતાની ભક્તિ કરવા માટે બરાબર છે. હવે સમજવા જેવી વાત આવે છે. અત્યારના સમયમાં ખાસ મહારાજ કહેવા એ માંગે છે કે અમારા આશ્રિત મનુષ્યો હોય, શાસ્ત્રની અંદર ક્યારેક એવું આપતકાળ આવ્યો હોય તો એ આપતકાળને મોટો આપતકાળ માનવો નહીં. તકલીફ આવી હોય એવા સમયે તો એવા સમયે તકલીફના સમયના ધર્મ જે શાસ્ત્રમાં અલગ બતાવ્યા છે અને સ્વસ્થ કાળના ધર્મ છે અલગ બતાવ્યા છે. હવે આપણે વિદેશ જઈને છોકરાને કહીએ ભાઈ પૂજા કેમ નથી કરતા, સામે આપતકાળ કેવો છે જુઓ ને અહીંયા કને. આ વિદેશમાં આવ્યા હોય, અમારે ધોરિયા કાર્યાઓની સાથે રહેવું પડતું હોય અને પૂજા છે એ બધી અપવિત્ર થાય. અરે ભાઈ અપવિત્ર થાય જ કેમ? સવારે તમે નાહી ધોઈ અને પેલી ઠાકોરજીની પૂજા કરી અને થેલી તમારા કબાટમાં વ્યવસ્થિત રાખી દો. પછી ભલે ને તમે એ આખો દિવસ એવા લોકોની સાથે કામ કરતા હો છો. આપતકાળ છે ને, આવા અલ્પ આપતકાળને મોટો શ્રીજી મહારાજ કે ક્યારે પણ માનવો નહીં. આપતકાળ કોને કહેવાય કે મરણ પથારીમાં કોઈ રોગી પડેલો હોય અને એકાદશીનો કદાચ દિવસ હોય અને બિચારાની હાલત એવી ખરાબ હોય તો એ વખતે એ અન્ન પણ જમી શકે છે. એકાદશીના દિવસે તો અન્નની મનાઈ છે ને, પણ હવે રોગી છે, બીમાર છે, પરિસ્થિતિ એની બહુ નબળી આવેલી છે, તો આ વખતે એને શું કહેવાય છે? આપતકાળ કહેવાય. પછી હાજો થઈ જાય ને એમ કે મને તો એકાદશીને બરાબર ફાવતું નથી બીજું જમવાનું, આપણને રોટલી શાક દાળ ભાત હાલશે, તો એ ના હાલે.
ઓલો આપતકાળ હતો ને થોડાક ટાઈમ માટે હતો. આપતકાળ છે એ લાંબા સમય સુધી રહેતો હોતો નથી. પછી એમ કેવું આજ તો મને તાવ આવે છે ને આજ તો મને માથું દુખે છે ને, આવા નાના આપતકાળને મોટો આપતકાળ માનવો નહીં. સ્ત્રીઓ માટે પણ પોતાનો શણગાર અલગ છે. નાસિકાનું આભૂષણ છે કે હસ્તનું કંકણ છે કે કંઠસૂત્ર છે, આ વસ્તુ હંમેશા સ્ત્રીઓએ પોતે ધારણ કરવી જોઈએ. અને સુવાસિની બાઈઓ હોય તેમણે લલાટમાં કેવળ કુમકુમનો ચાંદલો કરવો, ઉદ્ધવ પુંડ્ર તિલક કરવાનો એમનો વિધિ બતાવેલો નથી. અને હવે વાત આવે છે અહીંયા કને માનસી પૂજાની. જુઓ, ચાંદલો થઈ ગયો, ભગવાનને આપણે બિરાજમાન કરી દીધા, અને હવે ભગવાન પોતાના અક્ષરધામની અંદર બિરાજમાન છે. એટલે એ ભગવાનને આપણે અહીંયા કને યાદ કરવાના છે. અને એનો વિધિ અહીંયા કને બહુ સરસ બતાવેલો છે કે આપણી પૂજાની અંદર ધામસ્થ જે ભગવાન છે એ ભગવાનને બોલાવાના હોય છે. અને એના શબ્દો આપણા નંદસુન તો બહુ અદ્ભુત શબ્દો લખેલા છે. થોડાક શબ્દો આપણે શ્રવણ કરીએ. માનસી પૂજા કેવી રીતે થાય છે. જય હો. સર્વે શ્રી સજાનંદ રે, સર્વે શ્રી સજાનંદ સ્વામીના દાસ જે રે, કરે પ્રીતે નિત્ય ઉઠી પ્રભાત રે, પ્રભુની પૂજા માનસી રે, કરે પ્રીતે નિત્ય ઉઠી પ્રભાત રે, પ્રભુની પૂજા માનસી રે. નર નારી ભક્તો આજે ફકીર બની જા. હો શ્રીજી મહારાજ અને સંતો પધાર્યા, ગામો ગામથી આજ ભક્તો પધાર્યા. એ ઉત્સવ જામ્યો છે આજ, ઉત્સવ જામ્યો છે આજ, આનંદ ઉભરાય. નર નારી ભક્તો આજે ફકીર વાળી જાય, નર નારી ભક્તો આજે ફકીર વાળી જાય. શ્રીજી મહારાજ આજ શેરડી જમે, હો નીલકંઠ મહાદેવ આજ શેરડી જમે. હો શ્રીજી મહારાજ આજ શેરડી જમે, નીલકંઠ મહાદેવ આજ શેરડી જમે. ફકીર વાળી નાજ, ફકીર વાળી નાજ ભાગ્ય ઉગડી જાય. નર નારી ભક્તો આજે ફકીર વાળી આય, નર નારી ભક્તો આજે ફકીર વાળી આય. આહા, સરસ મજાનો સુંદર ઉત્સવ જ્યારે જામ્યો છે ત્યારે
આ ખેતાણી પરિવારના એક એક પુષ્પ નાના નાના બાળકોથી માંડીને વડીલો અને આજે સમગ્ર ખેતાણી પરિવાર આજે ઠાકોરજીની આગળ સરસ મજાને બહુ મોટી સંખ્યામાં આ સરસ મજાના નાના નાના પીસ તૈયાર કરી અને ઠાકોરજીને જ્યારે આજે અનુકૂળ થવા જઈ રહ્યો છે વાલા ભક્તોજનો, લગભગ મારી જાણ અનુસાર પહેલી વખત આવો મહોત્સવ આ આપણે બિરાજમાન છે અને એ ઉત્સવની અંદર હું પણ ભાવ અને પ્રેમથી ઠાકોરજીની આગળ આ સરસ મજાની સુંદર શેરડી અર્પણ કરી રહ્યો છું. અને આવું દ્રશ્ય એ જીવનના અંતકાળે યાદ રહી જાય તો જેમ સ્વામિનારાયણ ભગવાન એ કરશન બાપજી પણ આપણને તેડવા માટે આવે. જય હો. ફકીરવાડી માયા શ્રીજી પધાર્યા, સંતો ભક્તોને સાથે રે લાવ્યા. ફકીરવાડી માયા શ્રીજી પધાર્યા, સંતો ભક્તોને સાથે રે લાવ્યા. હે આનંદ ઉભરાય, નાચો રે ગાઓ. હે આનંદ ઉભરાય, નાચો રે ગાઓ. ફકીરવાડીમાં હે મારા નાથ પધારે, નાથ પધારે. શેરડી ઉત્સવ થાય, 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 શેરડી ઉત્સવ થાય. ફકીરવાડી શેરડી ઉત્સવ થાય, શેરડી ઉત્સવ થાય. માં શેરડી સંતો મહંતોના હાથમાં શેરડી. ઓ શ્રીજી મહારાજના હાથમાં શેરડી, સંતો મહંતોના હાથમાં શેરડી. એક બે શેરડી, એક બે શેરડી ભક્તોને આપતા જાય. નર નારી ભક્તો આજે ફકીરવાડી આય, નર નારી ભક્તો આજે ફકીરવાડી આય. ખમ્મા રે મારા બાલાને ખમ્મા,
ઉત્સવ થાય, શિરડી ઉત્સવ થાય, શિરડી ઉત્સવ થાય, શિરડી ઉત્સવ થાય. ફકીરવાડી માયા જય, ઓ ફકીરવાડી માં જય, ફકીરવાડી માં જય, ઓ ફકીરવાડી માયા જય. શિરડી ઉત્સવ થાય, શિરડી ઉત્સવ થાય, શિરડી ઉત્સવ થાય, શિરડી ઉત્સવ થાય. સંતોને મૂકો જમે છે શેરડી, હો બાઈઓ ને ભાઈઓ જમે છે શેરડી. મીઠી અમૃત જેવી, મીઠી અમૃત જેવી શેરડીઓ જમાય. નર નારી ભક્તો આજે ફકીરવાડી જાય, નર નારી ભક્તો આજે ફકીરવાડી જાય. એ હાથમાં શેરડી લઈને શ્રીજી હે, અને એ પંક્તિમાં શેરડી લઈને શ્રીજી હે આગ્રહ કરીને શ્રીજી એ ભક્તોને શેરડી આપતા જા. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નીલકંઠ મહાદેવ કી, શેરડી ઉત્સવ કી. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલ્લે ધરીને દયા. કીધા ચારુ ચરિત તો પધાર્યા, આટલા બધા સાંગજોગી બહેનો પધાર્યા, આટલા બધા ભક્તની મેદની, આ બધો યજમાન પરિવાર, એક રંગો સાફા ધારી, સગા સંબંધી વડીલો તમે ઊભા છે, તેના હાથમાં શેરડી, શેરડી અને શેરડી. ભક્તો આજે તમને કહું, આ શેરડી ઉત્સવ આખો અનોખો ઉત્સવની આખી આપણને યાદ કરાવી દેશે એવી આજની તસવીર છે. આમ એમ થાય કે શેરડી ઉત્સવ એટલે શું, શેરડી એટલે ઉત્સવ એટલે શું કે શેરડીનો કટકો લીધો ને છોલીને ખાધો ને પછી છોતા ફેંક્યા પરા, એટલો જ નથી હો મહારાજ. કે અમે મોટા મોટા ઉત્સવો કરીએ છીએ અને એ ઉત્સવમાં આવેલાને કંઈક યાદ રહી જાય, સાધુ સંતો યાદ રહી જાય, તેણે પ્રસંગે કરીને ભગવાનની મૂર્તિ યાદ આવે તો એ જીવનું અતિ રૂડું થાય. ફકીરવાડી આ ભજન પ્રકાશ સ્વામી આ કયા કવિનું કીર્તન એમાં મસ્ત મજાનું હા. અને બીજા કીર્તન તો માપસર ગાય, આમાં તો બોરો લાભ દીધો, બધા ગળું બરાબર ખેંચ્યું હોય. મને લાગે આ કલમ તમારા જ હાથની લાગે છે. હા, નરનારી આજે ફકીરવાડી જાય, ફકીરવાડી.
આ બધા ફકીરો ભેગા થયા છે. આ જો ફકીરો, હો, દિલ લગા હમારા ફકીરી છે. આહા, ઇસ્લામ શબ્દ છે ફકીર, પણ કેટલો આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. હદ મેં હાલે ઓલિયા, બેહદ હાલે પીર, હદ બેહદ જેને નહીં ઉસકા નામ ફકીર. અને આ ફકીર વાડી અને આ શેરડી ઉત્સવ છે ને, એ વેચાતો નથી. આ કર્ણાટકનું ઉત્પાદન નથી. આ આપણી આ ફકીરવાડી આ જમીન જો. આ મેં કીધું અહીંયા કને સુખપરમાં પાણી બધા અહીંયા કને ખારા. હીરો બાપુ ત્યાં જ બોલ્યા, હો, અમારા કરશનભાઈના સસરાવા, એ કે સ્વામી પાણી મીઠા, અહીંયા મીઠા, કે આ શેરડી બધી અહીંયા પાકી. કે આ અહીંયા પાકેલી શેરડીને અહીંયા ઉત્સવ થાય. આટલી મોટી ઊંચી શેરડી, ભક્તજનો જોરદાર હાથતાળીના ગડગડાટથી આજના આનંદનો આપણે જ તાળી વગાડીને આનંદ લઈએ. આમ કરશનભાઈ જરાક આમ ભોળો માણસ અને સાચો માણસ કરો, નકર ઉત્સવ થાય નહીં. અહીંયા કને તો બધા ખાસ શ્રદ્ધાવાળો આવે, મંદિરમાં તો રેગ્યુલર દર્શન કરવાવાળા આવે અને સભામાં બેસે, એ સ્વાભાવિક વાત છે. કથા ન હોય તો આવે, એ સભામાં બેસે. પણ અહીંયા કને ખાસ ઉત્સાહી હોય ને આ કરશનભાઈનો ઉત્સાહ. આ સંતો જો છે અંજારથી શ્રી હરિ સ્વામી આવ્યા, ઉપમાન સ્વામી ગઈકાલે આવ્યા હતા, આજે આવ્યા. આ પ્રસાદી મંદિરમાંથી બાલકૃષ્ણ સ્વામી આવ્યા, મોટા સંતો. જો પાર્ષદોર્ય કોઠારી જગત જાદવજી ભગત ઉત્સવ પ્રિય, સમજા, એમને એ કંઈક આવો આનંદ થાય ને સત્સંગની વૃદ્ધિ થાય, રાજી થાય. પાર્ષદજી આવ્યા. આ હરિબરદાસ સ્વામી ખાય નહીં પણ ખવડાવે ખરા, એવા માણસ કરાવો. હા, પોતે તપ કરે એવા આજે આવ્યા પ્રસાદી મંદિરેથી. શાસ્ત્રી વિશ્વપ્રકાશ સ્વામીએ જો એનું મોઢું હસતું જ હોય, આવું છે ને, રાજી રાજી હોય એકદમ બહુ. અને આ બીજી ઉપરની પંક્તિમાં બધા સંતો બેઠા છે. નિહાલકરણ સ્વામી ને વળી આનંદ વલ્લભ, આનંદ મુનિ સ્વામી, ગાંધમ ગુરુકુલથી આ મુક્તવલ્લભ સ્વામી આવી ગયા કે અમારે આમંત્રણ છે. એટલે એ આ પંક્તિમ સંતો કૃષ્ણ બિહારી સ્વામી અંજારથી આવ્યા, કોઠારી સ્વામી શાંતિ સ્વરૂપ સ્વામી ભુજથી આવ્યા, અને શ્રીરંગ સ્વામી દેખાડ્યા તમને. એવા શ્રીરંગ સ્વામી એ બેઠા હોય તો મજા આવ્યો. એનું મોઢું રૂપાડું, હસતો ચહેરો, અને પ્રવચન કરવા મોઢું રૂપાડું કીધું ને આ તો જો તાળીના ગડગડાટ થાય, નક્કી કાંક છે ખરું. જો હસ્યા. અને ભગવાનના સંત રૂપાળા ન હોય કે કોણ હોય, કહો ભગવાન ને ભગવાનના સંત. એ સ્વામી આવ્યા. આ પંક્તિમાં બધા સંતો બેઠેલા છે. જો ઘનશ્યામ જીવન સ્વામી આવ્યા, સાથે જનમંગલ સ્વામી આવ્યા. બધા મંડળના સંતો રોજ સાંજ સવારે હોય. આ કરશનભાઈ આયોજન એટલા માટે કર્યો કે હરા કે ગામમાં ઉત્સવ કરીએ ને તો બધા નિયમ લાગુ પડે કે આનું જન્મસ્થાન છે ને આ ગામમાં ન જવાય ને. એટલા સારું કરીને ખાસ ખર્ચો કર્યો હોય. સુખપરના સંતો બધા અહીંયા કને આવી શકે, આનંદ લઈ શકે. અને આ પ્રસાદીનું સ્થાન શ્રીજી મહારાજ સમકાલીનનું, મહાદેવજીને સ્નાન કરાવ્યું, મહારાજ અહીંયા પધાર્યા. 2 જગ્યાએ ચરણાઈને પધરાવેલા છે. મૂળ મંદિર જૂનું હતું એ, અને જૂનું મંદિર પણ વાલજીભાઈ કરશન અરે શોભનજીભાઈ ધનજી ભુડિયા એમણે ત્યાં એ જગ્યા કરી આપી. અને બધું ત્યાં આપણું સ્થાન બંધાઈ ગયું. એટલે યુગો જશે ને તો આ જગ્યાની આપણે યાદગીરી રહેશે. ભક્તો આ દર્શન અલૌકિક જો શેરડી ઉત્સવ છોલેલો તૈયાર ને શેરડીના એ કેવા પૂરા ને પૂરા બધા. નહીંતર આપણે શું કરી ખબર, ખેતરમાં વાળી આવ્યા ને નોકરને ઓર્ડર કરી દઈએ શેરડી કાપી આવતા. એમ નથી. આ બધા ભગવાનના ભક્તો લેજ્યા હતા, શેરડી તૈયાર કરી આવ્યા, એના પાંદડા હોરી આવ્યા. આગળ અહીંયા કને બાયું કાપતા હતા, એકમાંથી 2 ટોકર કરતા હતા, નીચે બાયું હમું કરતા હતા, કોઈકને માથામાં લાગી જતો, બાયુંને ઠેકડું નહીં સમજા, ચાકો માર્યા કરે, નીચેથી શેરડીનું કટકું બાયુંનું વાગી જતું હતું. પણ બાયું હોય બાયું સમજ્યા, એની સેવા, એનાથી ભગવાન રાજી થાય. હવે આવેલા આટલા બધા સંતો છે ને, એટલે આપણે આશીર્વાદ શ્રવણ કરવા પછી શેરડીમાં જામી પડશું. સૌથી પહેલાં શ્રી હરિ સ્વામીને કહીશ, આવો સ્વામી આશીર્વાદ આપો આ સભાને. ભુજથી પધાર્યા છો. જો શ્રી હરિ સ્વામી, બાલકૃષ્ણ સ્વામી, મુક્તવલ્લભ સ્વામી, આ સંતોને આપણે આજે આવ્યા છે ને એમના આશીર્વાદ લેવાના છે ભલા. એટલે એ પ્રમાણે બધા તમે તૈયારી રાખજો. પાર્ષદોર્ય કોઠારી જાદવજી ભગત ને ઉપમાન સ્વામી બીજી વખત આવશે. હા, ચોક્કસ આવશે. પધારો શ્રી હરિ સ્વામી. એ આ દિવ્ય સભામાં
દરેક સંતો ભક્તોને મારા ભાવ ભર્યા જય સ્વામિનારાયણ. બહુ આનંદ થયો હો. આ સ્વામિનારાયણ ભગવાનની આ ચરણભૂમિ પ્રસાદીની આ નીલકંઠ મહાદેવજીની પૂજા કરી મહારાજે. આ ફકીરવાડી ગામ હતું. અમારા મંડળમાં મોહન પ્રસાદ સ્વામી હતા ને, અહીંયાથી સાધુ થયા હતા. અહીંયાથી સાધુ થયા હતા. અને આ ઉત્સવ આનંદ જો આ ઉપમાન સ્વામીનું મંડળ છે. આ દેશમાં વિચરણ કરે છે. સક્રિય મંડળ છે, ઉત્સાહી છે. જો એમના કથાના વક્તા છે ને વેદાંત સ્વરૂપ સ્વામી, શૈલીના ગુણ બહુ ગાયા. ભજન પ્રકાશે તો ભજન જોડી કરીને શૈલીનો મહિમા ગાયો. હવે તો મહિમા બહુ ગાયો એટલે શરીર ડાયાબિટીસ વાળા જમશો તો ડાયાબિટીસ મટી જશે એવું લાગે. હારું હો, બહુ આનંદ થયો. અવો સમયો ક્યાંથી આ સંતો ઠાકોરજીના દર્શન થાય, દિવ્ય સભામાં સંતોના દર્શન થાય. સાંગ જોગી બહેનો જો એના દર્શન કેટલા બધા આવેલા. તમે બધા હરિભક્તો આવેલા. જો આમાં વાત ઘણી આવી, શૈલીની મહિમા ઘણો આવ્યો. અને આ ખેતાણી પરિવાર છે ને, આમ તો અક્ષય પ્રકાશ સ્વામી મારા મામા તો ઠીક છે, પણ એ પરબત બાપા, દેવજી બાપા, એના બાપા આંબા બાપા. આંબા જેવું મીઠું પરિવાર તમારું. એ શેરડી ઉત્સવ છે પણ આંબા જેવા મીઠા પાતા પરિવારના તમે છો. એ હવે દેવજી બાપા અને પરબત બાપા મને સાધુ થવું હતું, મૂકવા આવ્યા. દીક્ષા વખતે દીક્ષા આપીને ધામમાં ગયા બિચારા. નાનભાઈને ખબર હોય તો. હવે જો એ દેવજી બાપાના 4 દીકરા, નાના ચીચુડામાં ફરતો તો આડી પડી દેહ મૂકી જાય. નાના એ ખબર હશે, નાનભાઈને ખબર હોય કદાચ તો. 2-3 સંત થયા. જે હિરેખંડને એના સાધુ એક સંત થયા. બાકી હવે પછી પરિવાર તમારો જે પરબત બાપાનો, હવે એના 2 દીકરા ને કેટલા, શિવજી બાપા અને વાઘજી બાપા. તો મીઠો પરિવાર, શેરડીનો મીઠો હોય ને, આંબાજામાં મીઠો પરિવાર તમારો. તો શિવજી બાપાના 5 દીકરા, મોટા દીકરા નાનભાઈ બેઠા છે ને. હવે એ નાના બાપાના દીકરા તમે 4 ભાઈ. મોટા ધનજીભાઈ, બીજા મનજીભાઈ, ચોથા નંબરના પ્રેમજીભાઈ કોણ, અને તમે 3જા નંબરના કરશનભાઈ. તો મીઠો તમારો આંબાનો આંબા બાપાનો પરિવાર મીઠો હાલ્યો આવે. આ શેરડીનો ઉત્સવ. અને ધ્યાન રાખજો, જેવામાં અક્ષય પ્રકાશ સ્વામી છે ને, વખાણવાની બહુ ટેવ એની. વખાણમાં બહુ ઊંચા ન ચડી જાજો પાછા. જો અત્યારે આ શેરડીનો ઉત્સવ છે, એને હમણાં કથા વંચાતી હતી નિત્ય નિયમની. એ સવારે વહેલા ઉઠું, જાગી જાઉં. વહેલા જાગ્યા. જો કેટલાક માણસો જાગતા નથી. રામચંદ્રી ભક્તે વખતે હુતા રહી ગયા, ઊંઘેલા. કૃષ્ણ વખતે ઊંઘેલા રહી ગયા, જાગ્યા નહીં. સ્વામિનારાયણ ભગવાન છતાં તે વખતે હુતા રહી ગયા, જાગ્યા નહીં. નંદ સંતો વખતે ઉતા રહી ગયા, જાગ્યા નહીં. અને અત્યારે જો જાગજો, સમજા. ખાલી ઉઠી જવું નહીં, જાગવું જીવનમાં. જો આજ પૂજા પાઠની બીજી ત્રીજી વાત આવી. જો પૂજા છે ને, પૂજા ખાસ કરવી, માનસી પૂજા કરવી. વચનામતમાં મહારાજે માનસી પૂજાનું અને પૂજાનું ફળ કહ્યું. ખબર છે તમને? ફળ ખબર છે? એનું ફળ હોવું જોઈએ. જે નિત્ય નિયમ પણ માનસી પૂજા કરે છે ને, પૂજા કરે છે ને, એને જીવમાં સમાસ થાય, જીવમાં ભગવાનનું સુખ મળે અને ભગવાનને વિશે પ્રેમ વૃદ્ધિ પામતું જાય. ભગવાનમાં પ્રેમ વૃદ્ધિ પામે અને જીવમાં ભગવાનનું સુખ મળે. તો આવું છે ને એ પૂજાનું મહિમા આવે. જો આપણા ધર્મજીવ સ્વામી હતા ને, ધામમાં ગયા ને, ત્યાં સુધી ઠાકોરજીને નવરાવી કરીને પૂજા કરતા. અત્યારે ઉપમાન સ્વામી સભામાં બેઠા. આપણા ભગવતજીવન સ્વામી આદેશમાં મંડળ ફરે છે ને, એ હવે જાતે હરિકૃષ્ણ મહારાજ નવારીને પૂજા કરે છે. પૂજા બધા કરજો, માનસી પૂજા કરજો. અને જો શૈલીનો ઉત્સવ ભલે જમજો ખૂબ, મહારાજને ભૂલાઈ ન જાય. પહેલાં મહારાજને જો અહીંયા થાળ ધર્યા, પણ જમો ત્યારે ભગવાનને પહેલાં સમજા માદળી મુખમાં મૂકજો. માનસી પૂજામાં દરરોજ સમજીને એ કથા 5 માનસી પૂજા થાય. 5 પૂજા પ્રેમ મગન થઈને બધાને બાઈ ભાઈને કરવાનું હોય. જેવા ખેતાણી પરિવાર જો તમે કરશનભાઈ, તમે આ અહીંયા
પગલાં ભર્યા ને આવો સમય મોટો થયો. ધન્યવાદ છે. બધા સંતો હરિભક્તો બધા આવ્યા, એ બધા અહીંયા આવ્યા, પણ મહારાજમાં વધારે પ્રેમ વૃદ્ધિ પામે ભગત પણ હો. મહારાજે સુખ સ્વામીને યાદ કર્યા, સુખાનંદ સ્વામીને. એને કે ચડતો ને ચડતો રંગ, મેં સાધુને દીક્ષા આપી ત્યારે હજી ચડતો ને ચડતો રંગ છે. શેનો રંગ હતો ખબર છે તમને? સાધુતાનો. સાધુતાનો રંગ, સમજ્યા ને? સાધુતાનો રંગ ચડતો ને ચડતો હતો. તેમ ભગવાનના ભગત છો તમે, ભગત થઈ જાઓ. શરૂઆત થઈ જાય મારા વાળા. અમારે સાધુને દીક્ષા દે ને એમ સાધુ થઈ જાય, એમ નહીં. સાધુની શરૂઆત થઈ જાય. સાધુ તો પછી પૂરું થવાય. એમ આપણે ભગત તો થયા છે. કેવા ભગત થયા છે? અખંડ મહારાજની મૂર્તિનું સ્મરણ થાય એ ભગત થયો કે આ ભગત થવાય. ખેદાણી પરિવાર એ બધું કર્યું. કૃષ્ણભાઈ તમે તૈયારી કરી, ધન્યવાદ છે. ખૂબ અમે રાજી થયા. આ સમયના દર્શન કરીને આનંદ થયો. ભગવાનમાં પ્રેમ વૃદ્ધિ પામતો જાય, મહારાજ ભૂલાય નહીં એવી બધા એને મહારાજને પ્રાર્થના કરીને જય સ્વામિનારાયણ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વમ ભક્તિ ધર્મતનયમ શરણમ પ્રપદ્યે. ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો, વાલા ભક્તજનો, જજમાન શ્રી અને વક્તા મહોદય શ્રી, સાંખ્યયોગી બહેનો, હરિભક્તો તમામને જય સ્વામિનારાયણ. આજે શેરડી ઉત્સવની સાથે સાથે જ્યારે આવ્યા ત્યારથી શિક્ષાપત્રીનું વાંચન ઉત્સવ છે. ગમે ત્યારે કોઈ પણ આપણા અત્યારે સત્સંગની અંદર ગમે એ કથા હોય ને એની અંદર એક ઉત્સવ અત્યારે ઉજવાતો હોય. ઉત્સવની એક મજા છે, પણ એની સાથે સાથે એક શિક્ષાપત્રીની થોડીક વાત કરી દઉં. ગઈકાલે જ કથામાં આવ્યું હતું ને એટલે એ મને યાદ છે. ગઈકાલે ધોરાજીમાં મહારાજ શ્રીજી મહારાજ પધાર્યા એટલે પંચાળાથી ઝીણાભાઈ આવ્યા હતા. એટલે નારણજી સુતારે સરસ મજાની એક મૂર્તિ બનાવી હતી અને એ મૂર્તિ મહારાજને આપી જોવા માટે. મહારાજ રાજી થયા. રાજી થઈને ઝીણાભાઈને આપી દીધી કે તમે આ મૂર્તિ લઈ જાઓ ને અપૂજ રહેવા ન રહેજો ને રોજ જમાડજો, કે ભૂખ્યા ન રાખજો મહારાજને. એમ સામેથી ઉપદેશ કર્યો. ઉપદેશ કરીને પછી લઈ ગયા. પછી એને ક્યાંક બહાર જવાનું થયું હતું. મહારાજને હવે પૂજા પછી કરશું શરૂઆત કરીને મહારાજે એક ઉપદેશ એ પણ કર્યો હતો, એક સિંહાસન બનાવીને એમાં પધરાવજો ને એમાં ભગવાનને રોજ જમાડજો, કે અમે રહ્યા છીએ. મૂર્તિ લઈ ગયા, બહાર જવાનું થયું, પેટારામાં રાખી દીધી મૂર્તિ. પછી મહારાજને પૂરીને હાલે ગયા, પાછા આવ્યા પણ મૂર્તિ યાદ ના આવી. પૂરેલા રહી ગયા પેટારામાં ને પેટારામાં. પછી ઘણા દિવસ થયા ને એટલે એના ઘરવાળા હતા ને એને મહારાજ રાતના સ્વપ્નમાં આવ્યા. પેટારામાંથી બેઠા તેજના અંબાર થઈ ગયા અને મહારાજ ત્યાંક ને બેઠા. અને મહારાજને બાઈએ પૂછ્યું, અરે મહારાજ તમે? તો કે હવે અમને આ જેલમાં બાંધી કેટલી વાર રાખશો, કે હજી કેટલા દી બાંધી રાખશો અમને, કે આમ કહી અને બાઈ આંખી છોડવા ગયા ત્યાં સુધી મહારાજ અદૃશ્ય થઈ ગયા. સવાર પડી, નાહી ધોઈને પછી ઝીણાભાઈને મારા એના ઘરવાળાએ કીધું કે આવું મને દર્શન થયું આજે. એને હાશકારો થયું, અરે પેટારામાં મૂર્તિ મેં રાખી, મહારાજે મને પૂજવાનું કીધું તું, હું જમાડવાનું ભૂલી ગયો, મહારાજ અપરાધ થઈ ગયો, માફ કરજો માફ કરજો. ભક્તજનો, આ વિચારવા જેવું છે. આપણે પૂજા કરતા હોઈએ, રોજ પૂજા કરતા હોઈએ ને ભગવાન એને સંતોએ આપણને પૂજા આપી હોય અને જ્યારે બહાર જવાનું થાય ત્યારે પૂરીને આપણે ભગવાનને રાખી જઈને ત્યારે આપણે એક દિવસ પૂજા ન થાય ને ત્યારે ભગવાન આપણી રાહ જુએ છે કે રોજ મારો ભગત મારી પૂજા કરવા આવશે. અને આપણી પૂજામાં જો આપણે ભગવાનને ન પધરાવીએ અને ક્યાંક જઈને રોજ પૂરીને હાલા જાય આવી ત્યારે યાદ ન કરીને તો ભગવાન આપણે બંધાયેલા છે જેલમાં એવું માને. એટલે ગઈકાલે જ આ કથા સાંભળી હતી અને આપણે આજ પૂજાનો ઉત્સવ આવ્યો. ભક્તજનો, ક્યારે પણ આપણી પૂજા અપૂજ ન રહે એવી આ બધાએ કાળજી રાખી. ભગવાનના ભક્ત છીએ, દિલમાં ભગવાન રહે, અંતરમાં રહે એવી ભગવાનની પ્રાર્થના સાથે વક્તવ્ય પૂર્ણ કરીશ. બોલો સ્વામિનારાયણ ભગવાન. આરતીમાં બધા ન્યાલકરણ સ્વામી પધારો, બાબા પધારો. અહો જય જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરોજત મારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી. ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી, દુઃખ ના ક્યાં તોડી નારાયણ નર
સ્વામી. ઓમ જય સદગુરુ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નર નારાયણ દેવની